શું આ છે ગુજરાતનું પ્રગતિશીલ શહેર? સ્માર્ટ સિટી વડોદરામાં શું આવી પરિસ્થિતિ નિર્માણ પામે? ભ્રષ્ટાચારનો પોલ ખુલ્યો? નગરપાલિકાના ઉપપ્રમુખથી પણ કેમ નિરાકરણ આવતું નથી? ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લોકોએ ઉચ્ચારી ચીમકી. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મહાનગરપાલિકા અને સ્માર્ટ સિટી વડોદરા શહેર. વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો ડભોઈ મવડી ભાગોળ વિસ્તારમાં આવેલા હોટલ ઈદગાહ મોહલ્લા રેલવે દેસાઈયાર્ડ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે અને આ સમસ્યાનું હાલમાં કોઈ સમાધાન ન હોય અને તેનું નિરાકરણ પણ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે કર્મચારીઓ સફાઈ કરવા આવે છે ત્યારે તેઓની પાસે સાધન નથી તેવું કહીને તેઓ અલ્લા ગલ્લા તલ્લા કરતા હોય છે ત્યારે લોકોને પડી રહી છે મુશ્કેલી. હાલમાં રોગચાળો ફાટી નીકળે અને બીમારીની પરિસ્થિતિનું નિર્માણ પામી રહ્યું છે ત્યારે ગટરમાંથી ગંદુ પાણી ઉભરાતું હોય જેને લઈને લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને અવરજવર કરવાના આ રસ્તો હોય જેને પાણી ગંદામાં થઈને પસાર થવું પડતું હોય છે જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોતું હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો રહેતા હોય જેને લઈને સાફ સફાઈ કરવામાં ન આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે ડભોઈ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો પણ અહીં ધ્યાન આપતા નથી તેવું લોકો કહી રહ્યા છે. આ વિસ્તાર ડભોઈ નગરપાલિકાના ઉપપ્રમુખનો છે છતાં પણ ઉપપ્રમુખથી પણ કોઈ જ નિરાકરણ આવતું નથી. જો આ વિસ્તારના કોર્પોરેટરો વધારે ધ્યાન નહીં આપે તો લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આમ ડભોઈ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં સાફ સફાઈનું કામકાજ ન થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ સ્માર્ટ સિટીઓ બનવા જઈ રહી છે અને સ્માર્ટ સિટી બનતી હોય ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા પણ તે સ્માર્ટ સિટી તરફના કામકાજ કરવામાં આવે અને સ્માર્ટ સિટીમાં સ્માર્ટ સગવડો મળી રહે તેવી લોકોની અપેક્ષા સંતોષવા માટે ઉભરાતી ગટરના ઢાંકણા ખુલ્લા ઢાંકણાને લઈને લોકોમાં હવે રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે ત્યારે આવા વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકાના ઉપપ્રમુખનો આ વિસ્તાર છે અને આ જ વિસ્તાર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ઘેરાયેલો છે અને હાલમાં ગટરનું ઉભરાતું પાણી જોવા મળી રહ્યું છે ત્યારે આવનાર સમયમાં આ ગટરનું ઉભરાતું પાણી ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યું. આજે મોડી બકલના 12 વીઘા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર લાઈનની સમસ્યા છે. ઘરો ઘર ઝાડા વામીટાને ઉલટીઓ થાય છે અને દરેક વ્યક્તિના ઘરો ઘર બીમારી અને છે અને સુધરાઈમાં જતા બી કોઈ આવતું નથી અને આવીને જતા રહે છે. બે સળિયા મારીને કેટલા ટાઈમથી અમે કેટલા હેરાન મચ્છર બીમારીથી હેરાન થઈએ છીએ. ગંદકી બહુ જ ગંદકી ઘેરો ઘેર એકલું નરક જ નીકળે છે. નગરપાલિકામાં જવાથી બી કોઈ આવતું નથી અને અમે જાણ કરેલી કે ઘરમાં બહુ જ ગંદકીનું વાસ મારે છે અને ઘેરો ઘેર બીમારી અને તકલીફો છે. કેટલા સમય સુધી આ બધી સમસ્યા છે તે છતાં બી કોઈ જોવા આવતું નથી. આવીને જોઈને જતા રહે છે, કોઈ નિકાલ નથી લાવતું. ડભોઈ શહેરમાં મવડી ભાગોળ બહાર ગોલાની હોટલ પાસે ઈદગાહ મોહલ્લો આવેલો છે. અમે અહીંયા એટલી ગટર લાઈનની હાલત ખરાબ છે કે મળ ઘણી વખતે તો ઉપર આવી જાય છે અને અમારા નાના નાના છોકરાઓ છે, ઘરમાં ઘર દીઠ વ્યક્તિઓ બીમાર છે સાહેબ. હવે અમે કોને રજૂઆત કરીએ? અમે રડીએ નગરપાલિકા પાસે જઈને? અમે એટલી બધી રજૂઆતો નગરપાલિકામાં કરી છે, ત્યાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ અમારી હાલત દેખવા તૈયાર નથી કે આ કેટલા લોકો બીમાર છે. ગરીબ લોકો છે, આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે આ બધું ધ્યાન નથી અપાતું. તકલીફ શું છે નગરપાલિકાને અમારાથી? અમે એટલી બધી રજૂઆત કરી છે તે છતાં પણ નગરપાલિકામાંથી માણસ આવે છે, બે સળિયા મારીને જતા રહે છે અને ઘણીવાર તો એમની પાસે સળિયા બી નથી હોતા. એમ કહે છે કે અમારી પાસે પૂરતું સાધન નથી. જો કે નગરપાલિકામાં સારામાં સારી શૈલેષભાઈને આવ્યા પછી વ્યવસ્થાઓ મળી છે તે છતાં પણ અમારા ઘર પાસે કે અમારા ફળિયામાં આ વસ્તુની
કોઈ રિઝલ્ટ નથી આવતું. માટે અમે નગરપાલિકાથી આશા રાખીએ કે આપ સાહેબ વહેલી તકે અમારું રિઝલ્ટ લાવો અને અહીંયા ચોખ્ખું કરો તો અમારા બાળકો સ્વચ્છ રહે અને અમારું ફેમિલી સારી રીતે અંદર બહાર થઈ શકે. કોઈ પણ નગરપાલિકાનો વ્યક્તિ બી અહીંયાથી ચાલતો જઈ શકતો નથી. એટલી બધી ખરાબ હાલત છે કે અમારા ઘરના લોકો બી પાણીમાંથી જ જાય સાહેબ. ને ગટરનું પાણી બહુ જ ગંદાય છે. બધા ઘર દીઠ લોકો બીમાર છે. આ પોઝિશન કોઈ સમજી શકે તો જરા નગરપાલિકામાં આપ સાહેબ સમજો અને અમારી આ તકલીફનું નિવારણ લાવો.